હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો ટોપિક છે રોગ અને તેની સારવાર. તો આ ટોપિકની અંદર 1200+ ક્વેશ્ચન આપેલા છે. તો આપણે પહેલો ક્વેશ્ચન આપણો સ્ટાર્ટ કરીશું કે ચેપી રોગ નિયંત્રણમાં સંપર્ક ટ્રેસિંગનો હેતુ શું છે? તો એ મૃત્યુદરનું વિશ્લેષણ કરવું, બી રોગોનો સારા થવા માટેનો સમય નિર્ધારિત કરવો, સી ચેપીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ઓળખી તેમનો ઉપચાર કરવો, કે ડી રસીના પ્રભાવને મોનિટર કરવું. તો આપણા પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે આપણો સી. ચેપીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ઓળખી તેમનો ઉપચાર કરવો. બીજો ક્વેશ્ચન, રોગજનકના કોઈ યજમાનમાં પ્રવેશ કરવાની, ટકી રહેવાની અને ગુણિત થવાની ક્ષમતાને નીચેનામાંથી કયો શબ્દ સંદર્ભ છે? તો એ અતિક્ષમતા કે ઉગ્રતા, બી સંક્રામકતા કે ચેપકારકતા, સી પ્રતિરક્ષા, ડી રોગવશતા. તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આપણે બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ અતિક્ષમતા કે ઉગ્રતા. ત્રીજો ક્વેશ્ચન, એન્ડેમિક રોગ શું છે? તો એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં નિયમિતપણે જોવા મળતો રોગ, બી અચાનક ફેલાતો હોય એવો રોગ, સી વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં લોકોને અસર કરતો રોગ, કે ડી નાબૂદી કરી દેવામાં આવેલો રોગ. એન્ડેમિક રોગ શું છે? એ, બી, સી યા ડી? આન્સર શું આવશે ત્રીજા ક્વેશ્ચનનો? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં નિયમિતપણે જોવા મળતો રોગ. ચોથો ક્વેશ્ચન, ચેપ નિયંત્રણના કયા પગલામાં રોગના ફેલાવાને રોકવા માટે ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવાનો સમાવેશ થાય છે? તો એ દેખરેખ, બી અલગીકરણ, સી સંપર્ક નિષેધ, કે ડી રસીકરણ. ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે બી અલગીકરણ. પાંચમો ક્વેશ્ચન, પર્યાવરણ સંબંધિત નબળી રહેઠાણની સ્થિતિ સાથે સંકળાયેલી મુખ્ય સમસ્યા નીચેનામાંથી કઈ છે? એ રહેવાસીઓ માટે શારીરિક પ્રવૃત્તિમાં વધારો, બી રોગ, ઈજા અને મૃત્યુના જોખમની વધુ શક્યતા, સી સામાજિક આંતરક્રિયા અને સમુદાય નિર્માણમાં વધારો, ડી માનસિક અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવું. તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે પર્યાવરણ સંબંધિત નબળી રહેઠાણની સ્થિતિ સાથે સંકળાયેલી મુખ્ય સમસ્યા નીચેમાંથી કઈ છે? એ, બી, સી યા ડી? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી રોગ, ઈજા અને મૃત્યુના જોખમથી વધુ શક્યતા. છઠ્ઠો ક્વેશ્ચન, પ્રાણીજન્યના અચાનક ફાટી નીકળવાના સમયે સૌથી યોગ્ય તાત્કાલિક પગલાં કાર્યવાહી શું છે? તો પ્રાણીજન્ય રોગનો અચાનક ફાટી નીકળવાના સમયે સૌથી યોગ્ય અને તાત્કાલિક પગલાં કાર્યવાહી શું છે? તો આ ક્વેશ્ચન 13/10/2025માં પૂછાઈ ગયેલો છે. તો એ ઓપ્શન છે ફક્ત હાલના એટલે કે મોજૂદ દર્દીઓની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું, બી નવા કેસોની દેખરેખ કે નિગરાની અને રિપોર્ટિંગમાં વધારો, સી કોઈપણ પગલાં કે કાર્યવાહી લેતા પહેલાં પ્રયોગશાળાની પુષ્ટિની હાજરી જોવી, કે ડી માત્ર નિયમિત જળ સ્વચ્છતા પદ્ધતિ. છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી નવા કેસોની દેખરેખ કે નિગરાની અને રિપોર્ટિંગમાં વધારો. સાતમો ક્વેશ્ચન, શાળાઓમાં દ્રષ્ટિ તપાસનો મુખ્ય હેતુ શું શોધવા કે પરખવાનો હોય છે? એ રંગ અંધતા, બી મુખ્ય કે મેજર દ્રષ્ટિ સમસ્યાઓ, સી મોતિયો, કે ડી ઝામર.
તો 7મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 7મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, મુખ્ય કે મેજર દ્રષ્ટિ સમસ્યાઓ. 8મો ક્વેશ્ચન, જે રોગોનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે તેને કેવા પ્રકારના રોગો કહે છે? એ દીર્ઘકાલીન રોગ, બી અલ્પકાલીન રોગ, સી તાત્કાલિક રોગ કે ડી અસંક્રામક રોગ? તો 8મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી અલ્પકાલીન રોગ. 9મો ક્વેશ્ચન, કુદરતી ઇતિહાસના કયા તબક્કા દરમિયાન રોગ ચિકિત્સીય રીતે પ્રત્યક્ષ અને નિદાનક્ષમ બને છે? કુદરતી ઇતિહાસના કયા તબક્કા દરમિયાન રોગ ચિકિત્સક રીતે પ્રત્યક્ષ અને નિદાનક્ષમ બને છે? તો એ રોગવંશતા, બી ઇક્યુબેશન, સી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ કે ડી નિદાનલક્ષી રોગ? તો 9મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી નિદાનલક્ષી રોગ. 10મો ક્વેશ્ચન, કોઈ આપત્તિજનક પરિસ્થિતિના શ્વસન મૂલ્યાંકનમાં કયું તારણ નિકટવર્તી શ્વસન નિષ્ફળતા સૂચવે છે? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? એ સહાયક સ્નાયુઓના ઉપયોગથી સાથે 20 મિનિટનો શ્વસન દર, બી કે સી ઠંડીના સંપર્કમાં આવતા આંગળીના ટેરવા આછા વાદળી થવા કે ડી સ્પષ્ટ શ્વાસના અવાજ સાથે 14 મિનિટનો શ્વાસ દર? તો શું આન્સર આવશે? તો 10મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 11મો ક્વેશ્ચન, આરોગ્ય સંભાળ સંકળાયેલ ચેપના પ્રસારણ ઘટાડવામાં નીચેનામાંથી કઈ ચેપ નિયંત્રણ પદ્ધતિઓ સૌથી વધુ પુરાવા દ્વારા સમર્થિત છે? તો એ હોસ્પિટલમાં દાખલ થયેલા બધા દર્દીઓને નિયમિતપણે એન્ટીબાયોટિક્સ આપવી, બી બધા આરોગ્ય સંભાળ કાર્યકરો દ્વારા હંમેશા સર્જિકલ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો, સી આરોગ્ય સંભાળ સુવિધાઓનું વારંવાર ધૂણી કે ધુમાડા કરવું કે ડી નિયમિત હાથની સ્વચ્છતા અને આલ્કોહોલ આધારિત હેન્ડ રબ્સનો ઉપયોગ કરવો? તો 11મા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? 11મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, નિયમિત હાથની સ્વચ્છતા અને આલ્કોહોલ આધારિત હેન્ડ રબ્સનો ઉપયોગ કરવો. 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ચેપી રોગોને વ્યાખ્યાયિત કરે છે? એ તે સંદેહ હંમેશા લાંબા ગાળા માટેની બીમારીનું કારણ બને છે, બી તે ચેપી રોગોના કારણે થાય છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ સંપર્કના માધ્યમથી પ્રસરે છે, સી તે વ્યક્તિથી વ્યક્તિ સુધી લઈ જઈ શકાતું નથી કે ડી તે જનીનોની વારસામાં મળે છે? તો 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી તે ચેપી રોગોના કારણે થાય છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ સંપર્કના માધ્યમથી પ્રસરે છે. 13મો ક્વેશ્ચન, નિમ્નલિખિતમાંથી કયો સંચારી એટલે કે ચેપી રોગના પ્રાકૃતિક ઇતિહાસમાંના તબક્કા એટલે કે ચરણોના સૌથી સચોટ અનુક્રમનું નિરૂપણ કરે છે? તો પહેલો એ ચેપનો પરિપાક રોગજનક શમન ગુપ્ત તબક્કો, બી ઉદ્ભવ સ્થાન લક્ષણની શરૂઆત પૂર્વ રોગ જનન કે મૃત્યુદર, સી ઉદ્ભવ સ્થાન ચેપનો પરિપાક કે નૈદાનિક રોગ રિકવરી અક્ષતતા કે મૃત્યુ, તો ડી વાહક અવસ્થા રોગ જનન રિકવરી રોગ પ્રતિકારક શક્તિ? તો શું આન્સર આવશે?
આ ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતીમાં આન્સર બેમાં લખેલો છે, એટલે પહેલાં ગુજરાતી લખેલું છે પછી તેનું ઇંગ્લિશ લખેલું છે. તો આન્સર શું આવશે? A, B, C યા D? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. ઉદ્ભવ સ્થાન, ચેપનો પરિપાક, નૈદાનિક રોગ રિકવરી, અક્ષતતા એટલે અસ્વસ્થતા કે મૃત્યુ. 14મો ક્વેશ્ચન, નિમ્નલિખિત કયા ચેપી રોગના ઉદ્ભવ સમયગાળાને સર્વોત્તમ રૂપમાં વ્યાખ્યાયિત કરે છે? તો એ રોગના સૌથી વધુ ચેપ લાગવાનો સમય, બી લક્ષણ શરૂ થવાના અને પૂર્ણતઃ સારા થવાની વચ્ચેનો સમય, સી ચેપ લાગવાથી લઈને પ્રથમ લક્ષણોને પ્રકટ થવા સુધીનો સમય, ડી ચેપ લાગવાથી પ્રતિરક્ષાના વિકાસ સુધીનો સમય. તો શું આન્સર આવશે? તો 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો આન્સર આવશે સી. ચેપ લાગવાથી લઈને પ્રથમ લક્ષણોને પ્રકટ થવા સુધીનો સમય. 15મો ક્વેશ્ચન, રોગની આઇસબર્ગ ઘટના મુખ્યત્વે શું રજૂ કરે છે? તો એ રોગના કેસોનો એક નાનો દૃશ્યમાન ભાગ જેમાં એક મોટો અદૃશ્ય જીવલેણ હાજર હોય છે. બી લાંબા સમયગાળા ક્રોનિક રોગ માટે આરોગ્ય સંભાળ ખર્ચ, સી પુષ્ઠપાનાના એટલે કે કાગળ તળિયે આનુવંશિક પરિવર્તનો, ડી રોગની પ્રગતિ પર એન્ટીજેનની અસર. તો 15મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ રોગના કેસોનો એક નાનો દૃશ્યમાન ભાગ કે જેમાં એક મોટો અદૃશ્ય જીવલેણ હાજર હોય છે. 16મો ક્વેશ્ચન, ઋણોત્તર શેના સંદર્ભમાં આપે છે? એ રોગદર, બી વસ્તી દર, સી મૃત્યુદર કે ડી જન્મદર? તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ રોગ દર. 17મો ક્વેશ્ચન, અમુક ભૌગોલિક વિસ્તારોમાં કોઈ બીમારી હંમેશા રહે તેને શું કહેવાય છે? એ મહામારી, બી મહાબીમારી, સી સ્થાયી બીમારી કે ડી સીમિત બીમારી? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી સ્થાયી બીમારી. 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું નિવેદન આરોગ્ય સંભાળ પર્યાવરણમાં સ્વચ્છતાની પ્રાથમિક જાહેર આરોગ્ય અસરને શ્રેષ્ઠ રીતે સમજાવી શકે? એ આરોગ્ય સંભાળ સુવિધાઓનું દ્રશ્ય આકર્ષણને વધારે છે, બી દવાના ઉપયોગ પ્રત્યે દર્દીઓનું પાલન વધારે છે, સી સ્વાસ્થ્ય સેવા સંબંધી આરોગ્ય સંભાળ સંબંધિત ચેપનું જોખમ ઘટાડે છે, કે ડી બહારના દર્દીઓના વિભાગોમાં દર્દીઓની રાહ જોવાનો સમય ઘટાડે છે? તો 18મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી સ્વાસ્થ્ય સેવા સંબંધિત આરોગ્ય સંભાળ સંબંધિત ચેપનું જોખમ ઘટાડે છે. 19મો ક્વેશ્ચન, સાર્વજનિક સ્વાસ્થ્યમાં વ્યાપકતાનું માપ શું છે? એ કયા રોગોના વિકાસનું જોખમ હોય તેવા લોકોની સંખ્યા, બી કઈ વસ્તીમાં રોગને કારણે મૃત્યુદર, સી કઈ વિશિષ્ટ સમયગાળા દરમિયાન કઈ બીમારીના નવા કેસોની સંખ્યા, કે ડી કયા નિશ્ચિત સમયે વસ્તીના કયા રોગના કુલ કેસોની સંખ્યા સાપ? તો 19મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી કયા નિશ્ચિત સમયે વસ્તીના કયા રોગના કુલ કેસોની સંખ્યા. 20મો ક્વેશ્ચન, બીમાર વ્યક્તિની સંભાળ વખતે સ્વચ્છતા શા માટે મહત્વપૂર્ણ છે? તો એ ખોરાકનો સ્વાદ સારો બનાવવા માટે ખોરાકનો સ્વાદ, બી રસોઈ બનાવવાનું ટાળવા માટે, સી ચેપ ફેલાતો અટકાવવા માટે, કે ડી પાણી બચાવવા માટે? તો 20મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ચેપ ફેલાતો અટકાવવા માટે. 21મો ક્વેશ્ચન,
અતિસારને કારણે થતા હળવા ડિહાઇડ્રેશન માટે નીચેનામાંથી કયો યોગ્ય પ્રથમ ઉપચાર છે? તો શું આન્સર આવશે? એ આઈવી પ્રવાહી, બી પ્રતિજીવકો, સી હિસ્ટામિન રોધકો કે ડી ઓઆરએસ? 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી ઓઆરએસ. 22મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ આદત બિન આરોગ્યપ્રદ છે? એ સ્વચ્છ પાણી પીવું, બી ધૂમ્રપાન, સી દૈનિક સ્નાન કે ડી નિયમિત કસરત? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આ ક્વેશ્ચન તો બધાને જ આવડે. આન્સર આવશે બી. 23મો ક્વેશ્ચન, ચેપી રોગને રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ચેપી રોગ તરીકે ખાલી જગ્યાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ એક રોગ જે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમિત થઈ શકે છે. બી એક રોગ જે રંગસૂત્રોમાંથી પ્રસારિત થાય છે. સી જ્યારે લોકો ફોન દ્વારા વાતચીત કરે છે ત્યારે રોગ ફેલાય છે. કે ડી એક રોગ જે જનીનો દ્વારા ટ્રાન્સફર થાય છે? 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ એક રોગ જે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમિત થઈ શકે છે. 24મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વસ્તીમાં આપેલ રોગ માટે ક્રિટિકલ સ્ટેજ લાંબો હોવાની શક્યતા સૌથી વધુ છે? એ બાળકો, બી ક્ષતિગ્રસ્ત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓ, સી ગર્ભવતી મહિલાઓ કે ડી મોટી ઉંમરના લોકો? તો 24મો ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? કે નીચેનામાંથી કઈ વસ્તીમાં આપેલ રોગ માટે ક્રિટિકલ સ્ટેજ લાંબો હોવાની શક્યતા સૌથી વધુ છે? એ, બી, સી યા ડી? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે શું? તો આન્સર આવશે ડી મોટી ઉંમરના લોકો. 25મો ક્વેશ્ચન, રોગના હુમલાનો દર શેના પર આધારિત છે? એ તે રોગના નવા તેમજ જૂના દર્દીઓ, બી તે રોગના નવા દર્દીઓ, સી તે રોગથી જ થયેલા મૃત્યુ કે ડી રોગથી ઉત્પન્ન થયેલ અશક્તિ? 25મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી તે રોગના નવા દર્દી. 26મો ક્વેશ્ચન, નજીકના સગામાં લગ્ન ન કરવા તે કયા પ્રકારની રોગ અટકાયતનું ઉદાહરણ ગણાય છે? એ પ્રાઇમરી પ્રિવેન્શન, બી પ્રિમોડાયલ પ્રિવેન્શન કે સી દ્વિતીય પ્રિવેન્શન, ડી ટર્શિયર પ્રિવેન્શન? તો 26મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી પ્રિમોડાયલ પ્રિવેન્શન. તો 27મો ક્વેશ્ચન, કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ટેસ્ટનું ઉદાહરણ? એ વિડાલ ટેસ્ટ, બી વીડીઆરએલ ટેસ્ટ, સી અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ, ડી વોશરમેન ટેસ્ટ? તો 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી વોશરમેન ટેસ્ટ. જેવું ચોપડીમાં લખેલું છે તેવું જ આપણે આ પીડીએફમાં લખેલું છે. 28મો ક્વેશ્ચન, પર્યાવરણીય સ્વચ્છતા માટે ખોરાકના સંચાલન યોગ્ય સ્વચ્છતા જાળવવાનું શું મહત્વ છે? તો એ ચેપી રોગોનો ફેલાવો અટકાવવો, બી જમીનની ફળદ્રુપતા વધારવી, સી વન નાબૂદીને પ્રોત્સાહન આપવું કે ડી વાયુ પ્રદૂષણ સંચાલન? તો 28મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ ચેપી રોગોનો ફેલાવો અટકાવવો. WHO પ્રમાણે વિઝ્યુઅલ એક્ટિવિટી કેટલા કરતાં ઓછી હોવી તો તેનો અંધત્વ કહેવાય છે? અંધત્વ કહેવાય છે. તો શું આન્સર આવશે? એ, બી યા સી? તો આ ક્વેશ્ચનનો આન્સર આપણી જોડે છે નહીં, તો તમે કમેન્ટ કરજો તમને આવડતો હોય તો આ ક્વેશ્ચનનો આન્સર. 30મો ક્વેશ્ચન,
ORSના WHO ફોર્મ્યુલેશન મુજબના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? એ 1.5 ગ્રામ, બી 2.9 ગ્રામ, સી 3.5 ગ્રામ કે ડી 1.8 ગ્રામ. 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 1.5 ગ્રામ. 31મો ક્વેશ્ચન, ચેપી રોગોથી બીમાર વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ના હોય તેવા લોકોથી દૂર રાખવામાં આવે એને શું કહેવાય? એ આઇસોલેશન, બી ક્વારન્ટાઇન, સી રિબોફ્લેવિન કે ડી ફોલિક એસિડ. 31મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી ક્વારન્ટાઇન. 32મો ક્વેશ્ચન, બિસંચારી રોગ શું છે? એ એક રોગ જેની સારવાર કરી શકાતી નથી, બી એક રોગ જે પ્રસારિત થઈ શકે છે, સી એક ક્રોનિક રોગ જે ચેપી એજન્ટો દ્વારા થતો નથી કે ડી આનુવંશિક વિકૃતિ. 32મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી એક ક્રોનિક રોગ જે ચેપી એજન્ટો દ્વારા થતો નથી. 33મો ક્વેશ્ચન, ઇન્સિડન્ટ રેટ એટલે શું? એ કોઈપણ રોગનો જૂના કેસો, બી કોઈપણ રોગના નવા તથા જૂના, સી કોઈપણ રોગના નવા કેસો કે ડી ઉપરોક્ત તમામ. 33મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી કોઈપણ રોગના નવા કેસો. 34મો ક્વેશ્ચન, ચેપી દર્દી માટેના અલગ વોર્ડને કયો વોર્ડ કહેવાય? એ પ્રાઇવેટ વોર્ડ, બી ઓબ્ઝર્વેશન વોર્ડ, સી આઇસોલેશન વોર્ડ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 34મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી આઇસોલેશન વોર્ડ. 35મો ક્વેશ્ચન, એક જ રોગના ઘણા બધા કેસો એક જ સમયે એક જ સ્થળે જોવા મળે તેને શું કહેવાય? એ એપિડેમિક, બી એન્ડેમિક, સી સ્પોરાડિક કે ડી પાન્ડેમિક. શું આન્સર આવશે 35મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ એપિડેમિક. 36મો ક્વેશ્ચન, નમૂના કીટ ચકાસણી બાબતે કયું વિધાન ખોટું છે? એ ઓછી ખર્ચાળ, બી ત્વરિત પરિમાણો, સી વધુ વિશ્વસનીય, ડી રોગચાળા સમયે ખૂબ જ ઉપયોગી. શું આન્સર આવશે? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી રોગચાળા સમયે ખૂબ જ ઉપયોગી. 37મો ક્વેશ્ચન, રોગો માટેના બહુપરિમાણીય કારણોના સિદ્ધાંતોનો પ્રસાર કોણે કર્યો? એ પેટન્સ કોફર, બી જ્હોન સ્નો, સી રોબર્ટ કોક કે ડી લુઈ પાશ્ચર. 37મા ક્વેશ્ચનનો જવાબ શું આવશે? રોગ માટેના બહુપરિબળીય કારણોના સિદ્ધાંતનો પ્રસાર કોને કર્યો હતો? એ પેટન કોફર, બી જ્હોન સ્નો, સી રોબર્ટ કોક કે ડી લુઈ પાશ્ચર. 37મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ પેટન કોફર. 38મો ક્વેશ્ચન, રોગના કારણોનું જાડું મોડેલ કોનું સજેશન હતું? રોગના કારણોનું જાડું મોડેલ કોનું સજેશન હતું? એ પેટન કોફર, બી લિસ્ટર, સી મેકમોહન અને યુથ કે ડી લુઈ પાશ્ચર. તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી મેકમોહન અને યુથ. 39મો ક્વેશ્ચન, નજીકના સગામાં લગ્ન ટાળવા એ કયા પ્રકારની રોગ અટકાયત છે? તો આ ક્વેશ્ચન હાલ જ આગળ આવી ગયો છે. આઈ થિંક કયા નંબરનો હતો? આઈ થિંક 25મા કે 26મા ક્વેશ્ચન હતો આર્યો જ. તો 39મા ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. 40મો ક્વેશ્ચન, કોઈ ચોક્કસ વિસ્તારમાં ટૂંક સમયમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો તેને શું કહેવાય છે? એ એપિડેમિક રોગ, બી એન્ડેમિક રોગ, સી સ્પોરેડિક રોગ કે ડી પેન્ડેમિક રોગ.
તો શું કહેવામાં આવે છે? કોઈ ચોક્કસ સમય વિસ્તારમાં ટૂંક જ સમયમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો આ ચારમાંથી શું કહેવામાં આવે છે? A, B, C યા D? તો શું આન્સર આવશે 40માં ક્વેશ્ચનનો? તો 40માં ક્વેશ્ચનનો આન્સર આવશે A, એપિડેમિક રોગ. 41મો ક્વેશ્ચન, રોગ ઉત્પન્ન કરનાર જીવાણુ અને વિષાણુનો માણસના શરીરમાં પ્રવેશને શું કહે છે? 41મો ક્વેશ્ચન, રોગ ઉત્પન્ન કરનાર જીવાણુ અને વિષાણુનો માણસના શરીરમાં પ્રવેશને શું કહે છે? A, રક્તકણા, B, ઇન્ફેક્ટેશન, C, ઇન્ફેક્શન કે D, એક પણ નહીં? તો 41માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે C, ઇન્ફેક્શન. 42મો ક્વેશ્ચન, ટૂંકા ગાળાના રોગને કયા નામે ઓળખાય છે? A, ક્રોનિક, B, ચેપી, C, બિનચેપી કે D, એક્યુટ? 42માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો આન્સર આવશે 42માં ક્વેશ્ચનનો D, એક્યુટ. 43મો ક્વેશ્ચન, ORSના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? A, 4.6 ગ્રામ, B, 5.66 ગ્રામ, C, 3.6 ગ્રામ કે D, 2.6 ગ્રામ? 43માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો 43માં ક્વેશ્ચનનો આન્સર આવશે D, 2.6 ગ્રામ. 44મો ક્વેશ્ચન, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે રોગ ફેલાતો નથી તેને કયો રોગ કહે છે? A, અગત્યનો રોગ, B, ગંભીર રોગ, C, ચેપી રોગ કે D, બિનચેપી રોગ? તો 44માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે D, બિનચેપી રોગ. 45મો ક્વેશ્ચન, એન્ડેમિક બીમારી માટે કઈ બાબત સાચી નથી? તો A, અનુકૂળ સ્થિતિમાં આ બીમારી રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે છે. B, આ બીમારી મુખ્યત્વે સ્પર્શ દ્વારા ફેલાય છે. C, ઘનિષ્ઠ સર્વેલન્સ દ્વારા આ બીમારી નિયંત્રણમાં રહે છે કે D, અમુક ભૌગોલિક ક્ષેત્રમાં કોઈ બીમારી હંમેશા રહે છે? તો 45માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો 45માં ક્વેશ્ચનનો આન્સર આવશે B, આ બીમારી મુખ્યત્વે સ્પર્શ દ્વારા ફેલાય છે. એન્ડેમિક બીમારી સ્પર્શ દ્વારા ફેલાય છે, આ બાબત સાચી નથી. 46મો ક્વેશ્ચન, રોગશાસ્ત્રનો અભ્યાસ ખાલી જગ્યા છે. તો A, એન્ડોડર્મિસ રોગ, B, ત્વચાનો રોગ, C, મહામારીવાળા રોગ કે D, ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? તો 46માં ક્વેશ્ચનનો આન્સર આવશે C, મહામારીવાળા રોગ. 47મો ક્વેશ્ચન, આઇસબર્ગ થિયરીમાં ફ્લેટિંગ ટીપ પોર્શન શું દર્શાવે છે? A, ક્લિનિકલ કેસીસ, B, ડેડ કેસીસ, C, અનડાયગ્નોસ્ડ કેસીસ કે D, પેન્ડિક કેસીસ? 47માં ક્વેશ્ચનનો આન્સર શું છે? તો આન્સર આવશે A, ક્લિનિકલ કેસીસ. 48મો ક્વેશ્ચન, એપિડેમિક ટાઇફસનું કારણ નીચેનામાંથી શું છે? તો A, સ્પાઇરોકીટ, B, રિક્ટસિયા, C, રેબડોવાયરસ કે D, પ્રજીવ? તો 48માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A, B, C યા D? તો રિક્ટેસિયા. આન્સર આવશે B. 49મો ક્વેશ્ચન 49, DNA ફિંગરપ્રિન્ટિંગ એ એક તકનીક છે જેનો ઉપયોગ શોધવા માટે થાય છે. તો A, એઇડ્સ, B, વિવાદિત પિતૃત્વ, C, પીળો તાવ કે D, આ બધું જ? તો 49મા ક્વેશ્ચનનો આન્સર તો તમને બધાને આવડે જ છે, તો આનો આન્સર તમારે જ આપવાનો છે. 50મો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ મનુષ્યમાં વારસાગત છે? તો 50મા ક્વેશ્ચનનો એ જવાબ તમારે જ આપવાનો છે. 51મો ક્વેશ્ચન, વિકલાંગતા મર્યાદા નિવારણનું કયું સ્તર છે? 49 ને 50મો ક્વેશ્ચન ના આવડે તો પરીક્ષા જ ના અપાય.
તો એ આદિકાળનું, બી તૃતીય, સી ગૌણ કે ડી પ્રાથમિક. 51માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે વિકલાંગતા મર્યાદા નિવારણનું કયું સ્તર છે? તો 51માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી તૃતીય. 52મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ રોગ પ્રતિકારક શક્તિને સંરક્ષણની પ્રથમ રેખા કહેવામાં આવે છે? એ જન્મજાત રોગ પ્રતિકારક શક્તિ, બી નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ, સી સક્રિય રોગ પ્રતિકારક શક્તિ કે ડી હસ્તગત રોગ પ્રતિકારક શક્તિ. તો 52મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ. 53મો ક્વેશ્ચન, સક્રિય રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? એ રોગ થવાથી. 53મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? સક્રિય રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? એ રોગ થવાથી, બી સબક્લિનિકલ ચેપથી, સી રસીકરણ દ્વારા કે ડી ઉપરોક્ત તમામ. 53મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી ઉપરના તમામ. રોગ થવાથી, સબક્લિનિક ચેપથી અને રસીકરણ દ્વારા. 54મો ક્વેશ્ચન, વિકલાંગતા મર્યાદા નિવારણનું કયું સ્તર છે? એ આદિકાળનું, બી તૃતીય, સી ગૌણ કે ડી પ્રાથમિક. તો 54મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી તૃતીય. 55મો ક્વેશ્ચન, ઈસ્ટની એક પ્રજાતિ છે જે બેકરના ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સેસ્કોમિસીસ રેવિસિયા, બી મોનાસ્ક પ્યુરિયસ, સી એક્સેરિયા ચિયા કોલી કે ડી પેનિસિસ ક્રિસોજેનમ. આના ઓપ્શન એ જબર છે અટપટા. તો 55મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આ એસએસઆઈની એક્ઝામમાં 2023માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો 55મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ. 56મો ક્વેશ્ચન, પ્રાથમિક રોકથામના સંદર્ભમાં શું સાચું નથી? એ રોગકારક શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા, બી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી, સી રસીકરણ કરવું કે ડી વહેલું નિદાન અને તુરંત સારવાર. કે તુરંત. ચોપડીમાં તો તુનર જ લખ્યું છે એટલે આપણે તુનર જ લખ્યું છે. તો 56મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી વહેલું નિદાન અને તુનર સારવાર, ડી. 57મો ક્વેશ્ચન, પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ નથી ખાલી જગ્યા. તો એ રસીકરણ, બી સ્વચ્છતા, સી કચરા નિકાલ વ્યવસ્થાપન કે ડી નજીકના સગામાં લગ્ન કરવા. તો 57મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ ખાલી જગ્યા નથી. તો આન્સર આવશે ડી. 58મો ક્વેશ્ચન, સેનિટેશન બેરિયરમાં સૌથી અગત્યની બાબત ખાલી જગ્યા છે. તો એ માખીઓનું નિયંત્રણ, બી સેનિટરી નેપકિન, સી મચ્છરનું નિયંત્રણ કે ડી સેનિટરી લેટ્રિન્સ. તો 58મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી સેનિટરી લેટ્રિન્સ. 59મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિધાન પ્રોમોટિવ કેર સાથે સુસંગત છે? એ રોગ થાય તે પહેલાં અટકાવો, બી રોગના ઉપચાર કરવો, સી તંદુરસ્તીમાં વધારો કરવો કે ડી ઉપરના તમામ. તો 59મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી તંદુરસ્તીમાં વધારો. 60મો ક્વેશ્ચન, ચેપી દર્દી માટેના અલગ વોર્ડને કયો વોર્ડ કહેવાય છે? અ પ્રાઇવેટ વોર્ડ, બી આઇસોલેશન વોર્ડ, સી ઓબ્ઝર્વેશન વોર્ડ કે ડી 1 પર 9.
તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, આઇસોલેશન વોર્ડ. 61મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચિત ORS પેકેટના બંધારણમાં સોડિયમ ક્લોરાઇડ ખાવાનું મીઠું કેટલા ગ્રામ હોય છે? એ 2.5 ગ્રામ, બી 2.9 ગ્રામ, સી 3.5 ગ્રામ કે ડી 1.5 ગ્રામ. તો શું આન્સર આવશે? 61મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે આપણો સી, 3.5 ગ્રામ. 62મો ક્વેશ્ચન, કોઈપણ રોગના કેસો એક જગ્યાએ વધુ લોકોમાં ફેલાય તેને શું કહેવાય છે? તો એ સ્પારેડિક, બી પાંડેમિક, સી એપિડેમિક કે ડી એન્ડેમિક? तो 62वां क्वेश्चन नो आंसर शू आवशे? ए, बी, सी या डी? किसको लॉक किया जाए? तो सी को लॉक किया जाए, एपिडेमिक. 63मो क्वेश्चन, रोग फैलाववा माटे जवाबदार परिबळ कयुं छे? ए होस्ट, बी एजंट, सी वातावरण के डी उपरोक्त तमाम? रोग फैलाववा माटे जवाबदार परिबळ कयुं छे? तो होस्ट है, एजंट है, वातावरण है कि त्रणेय त्रण है? तो 63મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. 64મો ક્વેશ્ચન, ચેપી રોગોનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે? એ રોગોના સ્ત્રોતને ઘટાડવા, બી બીમારીને ફેલાવતી અટકાવવી, સી યજમાનની રોગપ્રતિકારક શક્તિ વધારવી કે ડી ઉપરોક્ત તમામ? तो 64મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે આપણો ડી, ઉપરના તમામ. 65મો ક્વેશ્ચન, કોઈપણ વ્યક્તિ ચેપી દર્દીના સંપર્કમાં આવે વ્યક્તિને અલગ રાખવામાં આવે તેને શું કહે છે? કોઈપણ વ્યક્તિ ચેપી દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિને અલગ રાખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો એ ક્વોરન્ટાઇન પીરિયડ, બી કોમ્યુનિકેબલ પીરિયડ, સી ઇન્ફેક્શિયસ પીરિયડ કે ડી ઇન્ક્યુલેશન પીરિયડ? તો 65મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આન્સર શું આવશે? એ આવશે ક્વોરન્ટાઇન પીરિયડ. 66મો ક્વેશ્ચન, અસંક્રામક બીમારીઓમાં કોનો સમાવેશ થતો નથી? એ લોહીનું ઊંચું દબાણ, બી રૂમેટિક ફીવર, સી કેન્સર કે ડી મધુપ્રેમહ? 66મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી રૂમેટિક ફીવર. 67મો ક્વેશ્ચન, અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે મળે છે? એ રોગ થવાથી, બી રસીકરણ કરવાથી, સી એન્ટીસીરા કે ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન લેવાથી કે ડી આમાંથી એક પણ નહીં? તો 67મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ए, बी, सी या डी? कौन सा आंसर आएगा? तो 67वां क्वेश्चन नो आंसर आवશે सी एंटीसीरा के इम्यूनोग्लोब्युलिन ना इंजेक्शन लेवाथी. प्लीज लाइक करो, शेयर करो ने सब्सक्राइब पण करी लेजो. तो 68मो क्वेश्चन, क्वोरंटाइन पीरियड एटले शुं? तो ए इन्क्युबेशन पीरियड करता नानो होय, बी ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય, ઇન્ક્યુબેશન આ પણ ઇન્ક્યુબેશન જ છે, કે સી બંને સરખા હોય કે ડી એક પણ નહીં? તો 68મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી આવશે. તો આને બરાબર લખી લઈએ આપણે. તો 68મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી આવશે, ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય. 69મો ક્વેશ્ચન, રોગની સારવાર માટે લેવામાં આવતો ઔષધિથી રોગ કેવી રીતે મટે છે? રોગની સારવાર માટે લેવામાં આવતી ઔષધિથી રોગ કેવી રીતે મટે છે? એ રોગના જીવાણુ વિષાણુઓને મારીને ભગાડે છે, બી
શરીરમાં પ્રતિરોધક રસાયણો તૈયાર કરવામાં મદદ કરે છે? સી. રોગના જીવાણુઓ સામે લડે છે? કે ડી. રોગકારક સજીવોની જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડીને નાશ કરે છે? तो 69 નો आंसर શું આવશે? ए बी सी या डी? किसको लॉक किया जाए? રોગની સારવાર માટે લેવામાં આવતા ઔષધિથી રોગ કેવી રીતે મટે છે? તો આન્સર આવશે ડી. રોગકારક સજીવોની જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડીને નાશ કરે છે. 70મો ક્વેશ્ચન. કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચોક્કસ રોગના કેસોને કે આરોગ્ય લગતી સમસ્યા કરતાં વધારે હોય તો તેને શું કહેવાય? કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચોક્કસ રોગના કેસો કે આરોગ્ય લગતી સમસ્યા કરતાં વધારે હોય તો તેને શું કહેવાય? તો એ એપિડેમિક, બી અહીં દર્શાવેલ એક પણ નહીં, સી પેન્ડેમિક કે ડી એન્ડેમિક? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી? 70મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ એપિડેમિક. 71. મહામારી ત્રિકોણમાં આનો સમાવેશ થતો નથી. તો નીચેનામાંથી મહામારી ત્રિકોણમાં શાનો સમાવેશ થતો નથી? તો એ એજન્ટ, બી હોસ્ટ, સી પર્યાવરણ એન્વાયરમેન્ટ કે ડી ઇન્ક્યુબેશન પીરિયડ? તો 71માં આન્સર શું આવશે? એ બી સી યા ડી? 71 તો આન્સર આવશે ડી. ઇન્ક્યુબેશન પીરિયડનો સમાવેશ થતો નથી. 72મો ક્વેશ્ચન. રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય કે પ્રવેશે અને પ્રાથમિક લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહેવાય? તો એ ઇન્ક્યુબેશન પીરિયડ, બી લેટન્ટ પીરિયડ, સી કોમ્યુનિકેબલ પીરિયડ કે ડી ઇનોક્યુલેશન પીરિયડ? ઇન્ક્યુલેશન એન્ડ ઇનોક્યુલેશન બે જુદું જુદું છે. તો 72મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ જવાબ આવશે ઇન્ક્યુલેશન. ઇન્ક્યુબેશન, આ ઇન્ક્યુબેશન છે અને આ ઇન્ક્યુલેશન છે. 73મો ક્વેશ્ચન. કોઈ એક સ્થળે ચોક્કસ અને થોડા સમયમાં સામાન્ય કરતાં વધુ કેસ જોવા મળે તેને શું કહે છે? એ એપિડેમિક રોગ, બી એનિમિક રોગ, સી પાંડેમિક રોગ કે ડી ઝૂનોટિક રોગ? 73નો આન્સર શું આવશે? એ બી સી યા ડી? 73 આન્સર આવશે એ એપિડેમિક રોગ. 74મો ક્વેશ્ચન. આપણને સક્રિય ઇમ્યુનિટી કઈ રીતે મળે છે? એ જે તે રોગ થવાથી, બી ઘોડાનું સિરમ પીવાથી કે સી એટીએસનું ઇન્જેક્શન આપવાથી કે ડી પ્લેસેન્ટા દ્વારા? 74નો આન્સર શું આવશે? બી આવશે કે નહીં આવે? એ બી સી યા ડી? 74 આન્સર આવશે એ જે તે રોગ થવાથી. 75 ચેપી રોગ નીચેની પદ્ધતિથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે? એ સીધો અથવા આડકતરો સંપર્ક, બી હવા મારફતે, સી પાણી, દૂધ કે ખોરાક મારફતે કે ડી ઉપરના તમામ? તો શું આન્સર આવશે 75ની અંદર? ए बी सी या डी? किसको लॉक किया जाए? तो सीधो अथवा आडकरतो संपर्क, हवा मार्फते, पानी दूध मार्फते, ऊपर आपेला तमाम. 76 ORS में कयो पदार्थ नहीं? ए सोडियम, बी क्लोराइड, सी ग्लूकोज, डी कैल्शियम? 76 में कयो आंसर आवशे? ए बी सी या डी? कयो आवशे? तो आंसर आवशे आपणो डी कैल्शियम. 77 व्यक्तिने रोग थाय ज नहीं तेवुं वातावरण ऊभुं करवुं ए कया प्रकारनो अटकाव के प्रिवेन्शन छे? 77
તો એ સેકન્ડરી પ્રિવેન્શન, બી તૃતીય પ્રિવેન્શન એટલે કે ટર્શરી પ્રિવેન્શન, સી પ્રાઇમોડિયલ એટલે પ્રાથમિક પહેલાંનું પ્રિવેન્શન, ડી પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પ્રિવેન્શન. તો 77નો આન્સર શું આવશે? એ બી સી યા ડી? 77માં શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે 77નો સી પ્રાઇમોડિયલ એટલે કે પ્રાથમિક પ્રિવેન્શન. 78 એપિડેમિક એટલે ખાલી જગ્યા. તો એ ચેપી રોગ આખા જગતમાં ફેલાય, બી એક વિસ્તારમાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો, સી ચેપી રોગના કેસો ઘણા વિસ્તારમાં થોડા પ્રમાણમાં થાય, ડી ઘણા બધા પ્રકારના રોગોના કેસો એકસાથે થાય. શું આન્સર આવશે? એ બી સી યા ડી? 78. તો આન્સર આવશે બી એક વિસ્તારમાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો. 79 ORSનો સ્વાદ કેવો હોય છે? ખારો, મીઠો, આંસુ જેવો કે તુરો? ORSનો સ્વાદ કેવો હોય છે? તો 79માં આવશે સી આંસુ જેવો. આપણા આંખમાંથી જે આંસુ આવે ને એના જેવો. 80મો ક્વેશ્ચન, ચેપી રોગથી બીમારી વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ના હોય તેવા લોકોથી અલગ રાખવાને શું કહેવામાં આવે છે? એ આઇસોલેશન, બી ક્વોરન્ટાઇન, સી સેપરેશન કે ડી અહીંયા દર્શાવેલ પૈકી એક પણ નહીં? 80મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ આઇસોલેશન. 81મો ક્વેશ્ચન, ORSની WH ફોર્મ્યુલેશન મુજબના પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 3.5 ગ્રામ, 2.5 ગ્રામ, 1.5 ગ્રામ કે 0.5 ગ્રામ? તો 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? 81. તો આન્સર આવશે સી 1.5 ગ્રામ. 82 ORSની ફોર્મ્યુલામાં તાજેતરમાં કયા ક્ષારનો ઉમેરો થયો છે? આ ક્ષારની ગોળી કેટલા દિવસ માટે આપવાની હોય છે? એ ઝીંક 14 દિવસ માટે, બી સલ્ફર 14 દિવસ માટે, સી સોડિયમ 7 દિવસ માટે કે ડી ક્લોરાઇડ 7 દિવસ માટે? 82નો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ ઝીંક 14 દિવસ માટે આપવામાં આવતી હોય છે. 83મો ક્વેશ્ચન, લાંબા ગાળાના રોગને કયો રોગ કહેવાય છે? એ ચેપી, બી બિનચેપી, સી ક્રોનિક કે ડી એક્યુટ? 83મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? 83. તો આન્સર આવશે સી ક્રોનિક. 84મો ક્વેશ્ચન, કોઈ ચોક્કસ વિસ્તારમાં ટૂંક સમયમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં કોઈ રોગના કેસ બને તો તેને શું કહે છે? એ સ્પોરેડિક રોગ, બી એન્ડેમિક રોગ, સી એપિડેમિક રોગ કે ડી પેન્ડેમિક રોગ? 84માં શું આન્સર આવશે? એ બી સી યા ડી? 84. આન્સર આવશે સી એપિડેમિક રોગ. 85મો ક્વેશ્ચન, રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહે છે? એ ઇન્ક્યુબેશન પીરિયડ, બી કોમ્યુનિકેબલ પીરિયડ, સી ક્વોરન્ટાઇન પીરિયડ કે ડી ઓરિએન્ટેશન પીરિયડ? 85માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? GMC FHWમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે 2021ના પેપરમાં. તો 85માં ક્વેશ્ચનના આન્સરમાં શું આન્સર આવશે? 85 એ આન્સર આવશે ઇન્ક્યુબેશન પીરિયડ. 86મો ક્વેશ્ચન, એક જ સ્થળે એક જ રોગના ઘણા કેસો જોવા મળે તેને શું કહે છે? તો આ ક્વેશ્ચન કદાચ આપણે આવી ગયો છે, તો આનો આન્સર 86નો આન્સર તમારે ચાલવાનો છે.
87 સંપૂર્ણ સાજો દેખાતો વ્યક્તિ બીજાને ચેપ આપી શકે છે. આવી વ્યક્તિ શાનાથી ઓળખાય છે? તો એ હોસ્ટ, બી એજન્ટ, સી કેરિયર કે ડી ફોમાઇટ. 87માં આન્સર શું આવશે? તો આન્સર આવશે સી કેરિયર. 88મો ક્વેશ્ચન, રોગના પ્રત્યક્ષ પ્રસારણમાં આ બાબતનો સમાવેશ થતો નથી. એ રોગવાહક કીટક, બી પ્રદૂષિત માટી સાથેનો સંપર્ક, સી બિંદુ સંક્રમણ કે ડી ગર્ભસ્થ શિશુને પ્લેસેન્ટો મારફતે. 88નો આન્સર શું આવશે? તો એ આન્સર આવશે રોગવાહક કીટક. 89 ક્વોરન્ટાઇન પીરિયડ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એ ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં નાનો હોય છે, બી ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય છે, સી બંને સરખા હોય છે કે ડી એક પણ નહીં. તો 89નો આન્સર શું આવશે? તો બી આવશે, ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય છે. 90 નીચેનામાંથી શું ઓઆરએસમાં હોતું નથી? સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ કે સોડિયમ સાઇટ્રેટ. તો 90માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ સોડિયમ બાયકાર્બોનેટ. 91મો ક્વેશ્ચન, રોગના કારકના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? રોગના કારકના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? એ માનસિક કારક, બી જૈવિક કારક, સી રાસાયણિક કારક કે ડી યાંત્રિક કારક. 91માં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ માનસિક કારક. રોગના માનસિક કારકમાં સમાવેશ થતો નથી. 92મો ક્વેશ્ચન, ઓઆરએસમાં નીચે દર્શાવેલ કયો પદાર્થ નથી? ક્લોરીન, ઝીંક, સોડિયમ કે કેલ્શિયમ. તો 92માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આ ક્વેશ્ચન આપણે આગળ લઈ લીધો છે એટલે આનો આન્સર પણ તમારે આવવાનો છે. 93મો ક્વેશ્ચન, ઓઆરએસમાં કયો પદાર્થ નથી? આમાંય પદાર્થ નથી. તો શું આન્સર આવશે 93મા ક્વેશ્ચનનો? ક્લોરીન, ગ્લુકોઝ, કેલ્શિયમ કે સોડિયમ. તો 93માં શું આન્સર આવશે? 93માં શું આન્સર આવશે? કેલ્શિયમ. 93માં શું આન્સર આવશે? ડી કેલ્શિયમ. 94મો ક્વેશ્ચન, ઓઆરએસના 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? 2.6 ગ્રામ, 3.6 ગ્રામ, 4.6 ગ્રામ કે 5.6 ગ્રામ. 94માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ 2.6 ગ્રામ. ઓઆરએસ દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? ખારો, ગળ્યો, કડવો કે આંસુ જેવો. તો આનો આન્સર પણ તમારે આવવાનો છે. 96 એપિડેમિક એટલે શું? ઓહો, આ ક્વેશ્ચન કેટલી બધી વાર પૂછાઈ ગયો છે. બીએમસી એમપીએચડબલ્યુમાં 2020માં, પછી વીએમસીમાં 2019, 2018, 2017, 2014. તો શું હતું? એપિડેમિક એટલે શું? તો એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય. બી ચેપી રોગના કેસો ઘણા એરિયામાં થડા પ્રમાણમાં થાય. ચોપડીમાં પણ આ જ લખ્યું છે. સી ઘણા બધા પ્રકારના રોગોના કેસો એકસાથે થાય કે ડી ચેપી રોગ આખા જગતમાં ફેલાય. તો 96માં શું આન્સર આવશે? તો આન્સર આવશે આપણો એ એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય. એપિડેમિક એટલે શું? એક જ એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો તો થાય. 97 એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે રોગ ફેલાતો નથી તેને કયો રોગ કહે છે? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી. ગંભીર રોગ, અગત્યનો રોગ, ચેપી રોગ કે બિનચેપી રોગ. 97 તો શું આન્સર આવશે? ડી બિનચેપી રોગ.
પ્લીઝ લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂર જ કરી લેજો. 98. સ્વાસ્થ્ય અને રોગની વચ્ચે બદલાતો રહેતો જે વર્ણક્રમ છે તેનું સૌથી નીચલું બિંદુ કયું છે? આ પણ 2017-18માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો એ બીમારીઓથી છુટકારો, બી અજાણી બીમારીઓ, સી ગંભીર બીમારીઓ અને ડી મૃત્યુ. 98માં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી મૃત્યુ. આપણે બધા જ ક્વેશ્ચન લઈએ છીએ ને, આ બધા જ ક્વેશ્ચન પરીક્ષામાં બધી જ પરીક્ષામાં પૂછાયેલા હોય. વીએમસી, એમપીએસડબલ્યુ, એસઆઈ, એસએસઆઈ એ જ છે. 99. ઓઆરએસ દ્રાવણનો સ્વાદ. તો આ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે આવવાનો છે. 100મો ક્વેશ્ચન. ચેપી રોગોનો ફેલાવો અટકાવવા કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? એ અંગત સ્વચ્છતા, બી જાહેર સ્વચ્છતા, સી બંને કે ડી એક પણ નહીં. તો 100માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો ડી સી આવશે, બંને. તો ચેપી રોગનો ફેલાવો અટકાવવા માટે અંગત સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. 101. બાળકને ઝાડા થાય ત્યારે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા શું આપવામાં આવે છે? બાળકને ઝાડાને થાય ને ત્યારે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા શું આપવામાં આવે છે? તો એ ગ્લુકોઝનો બાટલો ચડાવવો, બી ઓઆરએસ, સી એન્ટીબાયોટિક કે ડી પાણી. 101માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. તો બાળકને ઝાડા થાય ત્યારે શું આપવું જોઈએ? તો 101માં ક્વેશ્ચનનો આન્સર છે બી ઓઆરએસ. ઓઆરએસ આલવું જોઈએ. 102. આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે. રોગના તૃતીય રોકથામનું અટકાયતી પગલું ખાલી જગ્યા છે તો શું આવશે? એ સ્વાસ્થ્યને ઉત્તેજન આપવું, બી પુનઃવસન, સી રોગનો ઝડપી ઇલાજ અને નિદાન કે ડી વિશિષ્ટ સંરક્ષણ. તો 102માં શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું લોક કરીશું આપણે? એ, બી, સી યા ડી કે રોગના તૃતીય રોકથામનું અટકાયતી પગલું કયું છે? તો 102માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી પુનઃવસન. તો આ સાથે આપણા બધા ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આપણે આ સિરીઝ 1200 ક્વેશ્ચનની છે. તો આપણે બીજા 100 ક્વેશ્ચન બીજા નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીએ છીએ. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.